જય દ્વારકાધીશ ભાઈ, જય શ્રી રામ. બધાને કેમ છો? એવું તમે બધા મજામાં જશો. આપણે એક મસ્ત મજાનો એક ચેલેન્જ વિડીયો આજે કરવાનો છે. એના માટે હું સામાન લેવા ગયો હતો થોડો ઘણો. એ સામાનમાં શું છે અને શું નહીં એ તમને રૂમે જઈને દેખાડું. અત્યારે સૌથી પહેલાં આપણે પગીએ રૂમે. એ તો ઉતા જશે બધા 609 રૂમે બધા ઉતા જ છે. રૂમ કાંઈ આટલો જ રૂમ નથી. અમારો રૂમ છે આમ બહુ લાંબો, બહુ જ લાંબો છે. નીતિન ઉઠી ગયો. આમ બે રૂમ, એક ભેગા બે રૂમ છે એટલે, કારણ કે મારે રહેવાનું છે આજે 24 કલાક આ રૂમમાં. 24 કલાક, કારણ કે અમને 2 દિન રજા છે. તો મને તો આ કંઈક હોસ્ટેલની અમારી બહારની લોબી છે ને ત્યાંથી તમે આવો એટલે આ 609 એ અમારો રૂમ છે. આ અમારો રૂમ, અહીંયા બધા સૂતા છે. આ અમારો રૂમ છે. કંઈક અહીંયા પંખા 2 જ છે, મિરર 3 છે, આ એલમીરા, આ સ્ટડી ટેબલ. સ્ટડી ઉપર તો ડૂચો પડ્યો છે, ટેબલ ઉપર તો બેગ ને. બાકી આ બીજો રૂમ છે, કારણ કે જે અમારો રૂમ છે ને એ 10 જણાનો રૂમ છે. 10 જણાનો 5 બેડ આ અમારા ને 5 ઓલી બાજુ. એ તમને બતાડું. અહીંયા એક પાર્ટી ઓર્ડર આવી જાય આમ. અરે યાર સીટ નુકસાન. અહીંયાથી આ બીજો રૂમ. અહીંયા ભાઈ સૂતા છે, અહીંયા પણ ભાઈ સૂતા છે, એટલે એને ડિસ્ટર્બ નથી કરવા. તો આ કંઈક બહાર એનું નજારું છે. અહીંયાથી મિરરમાંથી આ કંઈક નજારો છે. અહીંયાથી બંધ કરી દઈએ અહીંયાને. તો ભાઈ અહીંયા તો કંઈ એવું છે નહીં. બારીમાંથી જોઈએ એટલે બહારનો નજારો અહીંયા કંઈ દેખાતો નથી. હું એને ધીરે બોલું છું, કારણ કે અહીંયા આ માટે એક સૂતો છે, એની રજા હશે. બસ અહીંયા પણ 5 બેડ છે ને ઓલી બાજુ છે આપણો રૂમ પણ 5 બેડ છે. તો સૌથી પહેલાં આ દરવાજાને કંઈ બોલ હવે આપણે બોલી શકીએ, કારણ કે હવે આપણો રૂમ છે, ઓલો આપણો રૂમ નથી. ને હવે અહીંયાથી બહાર પગ દેવાની મનાઈ છે. અત્યારે વાગ્યા છે કેટલા હું તમને બતાવું. 10:30 ફીટ 10:30 વાગ્યા છે. તો કાલે સવારે 10:30 સુધી આપણે અહીંયા જ રહેવાનું છે. ઘણી બધી મુશ્કેલી આવવાની છે, મને પણ ખબર છે, કારણ કે આ સહેલું તો નથી. ને જો નહીં થઈ ચેલેન્જ મીન્સ કે આપણે હારી ગયા તો પછી કાંઈક જોશું પનિશમેન્ટ. આ કે છે એમ કરશું. આ બધા આપણા રૂમવાળા મિરર આવે, મિરરમાં છે ને અમુકમાં આ મિરરમાં આપણે રેડી દેખાય, ઓલા મિરરમાં આપણે થોડાક જાડા દેખાય ને ઓલા મિરરમાં પાતળા દેખાય. આવા કંઈક મિરર છે. દરેક મિરરમાં થોડુંક બનાવવામાં ઓલ્ટ રહી ગયું હોય ને એવું છે. સવારમાં લાઇટ ચાલુ થઈ તો આમાંથી ઉઠી ગયું. આપણા આને આજે કોલેજ હતી એટલે એ તો યોગ્ય દિવસ આપણા રૂમવાળો એને આજે કોલેજ હતી, એને સેટરડે રજા ના હોય એટલે એ નીકળી ગયો. આપણે રૂમે છીએ હવે. બસ છોકરાને તો શું જોતું હોય કે બસ એક રૂમ મળી જાય, રજા હોય, વાઈફાઈ અનલિમિટેડ છે એટલે કંઈ ટેન્શન નથી, એમને નીકળી જવાના છે. 24 કલાકમાં શું છે. મોસ્ટ ઓફમાં આ વાંધો ક્યાં પડે ખબર છે? વાંધો એ પડે કે આપણે અહીંયા પાણી પીએ, આમ તેમ કરીએ તો વોશરૂમ લાગે આપણે. બસ આપણે રૂમની બહાર જવાનું નથી ને અહીંયા કાંઈ અટેચ બાથરૂમ નથી, એ વાંધો છે. દરવાજો કરો બંધ. આપણો ચેલેન્જ થઈ ગયો છે ચાલુ 10:30 થી 10:30 વાગ્યા સુધી રૂમમાં જ. હાલો ચેલેન્જ સ્ટાર્ટ. એ ભાઈ હોસ્ટેલમાં હોઈએ તો આમ જ આપણા ફ્રેન્ડ્સ હોય એટલે ટાઈમ પાસ થઈ જાય. હાલે ચેસ રમવી, ટાઈમ તો એમને જ નીકળી જાય ભાઈ. આ બધા આપણા ભેગા ભાઈ હોય તો એમને નીકળી જાય ટાઈમ. બાકી બધા જોઈ લ્યો ગાયબ છે. આમ બે જ છીએ રૂમમાં. ફટોફટ કંઈ કરી. આ ફ્રૂટી હું લઈ આવ્યો. જો હું તમને નીચે ગયો હતો ને એનું કારણ એ જ હતું, કારણ કે હું ગયો તો કંઈક ખાવાનું લેવા, કારણ કે આ બધા બપોરે વહી જશે જમવા. આ જ ને, આ બધા તો બપોરે વહી જશે જમવા. મારે શું કરવું? મારે તો રૂમની બહાર નીકળવાનું નથી 24 કલાક. હા ઘણી બધી પ્રોબ્લેમ આવશે, ઘણી બધી. ફાઇનલ છે. હારી જો ચેલેન્જ ના કરી શકે તો ના કરી શકીએ ભાઈ. તો પછી આ બધા કહેશે કે શું કરવું. આ બધાનું પિઝા ખવડાવી દઈ જો નહીં થાય ને તો. ના એમ ના હવે. અરે કાંઈક તો પનિશમેન્ટ આવે ને. વાંધો નહીં, તમે કહેજો તો પછી બીજું શું. આ જોઈ લ્યો પરચૂન મારા પાસે કેટલી છે. આમ પૈસાની તો કમી જ નથી, પરચૂન હે બહુ જ. ક્યાં જાઉં? ક્યાં? વેર આર યુ ગોઈંગ? જમવા મારા માટે ઓલા વેક્ટરને કહેજે એક બે ડીશ મોકલાવે હો ને. હા પછી અહીં લેતો ફાઇનલ મેસમાંથી એક ચમચી નથી લઈ આવવા દીધા. ડીશ ક્યાંથી લઈ આવવા દઈએ? મારી ઓલી ટી શર્ટ ઘા કર ને. બધા તો નીકળી ગયા છે જમવા. હું એકલો રૂમમાં ગાયમાં તો નહીં. હું તમારે ખાવા માટે કંઈક ના કંઈક લઈ જયો તો સવારે જ, કારણ કે ભાઈ મને ખબર હતી બપોરે ભૂખ લાગશે ને રાતે તો આ કંઈક લઈ આવશે.
એ રીતે આપણે કંઈ કરવાનું નથી, આપણે બસ રૂમમાં રહેવાનું છે, ફોન જવાનું છે, એન્જોય કરવાનું છે. મારે હજી મિસ્ટર ઇન્ડિયન હેકરનો વિડીયો અને સૌરવ જોશીનો વિડીયો જે ડેલી વિડીયો નાખે છે ને એના વિડીયો જોવાના બાકી. તો હું જોવાનું કામ કરું ને તમે મને જોવાનું કામ કરો. તમે આ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એ તમે કામ કરો. ફ્રી જ છે બિલકુલ, ભૂલતા નહીં. ભાઈ તો બપોરનું ટાણું થયું હતું ને બધા હોઈ ગયા હતા. અત્યારે વાગી ગયા છે કેટલા ખબર? અત્યારે 4 વાગવામાં 10 મિનિટની વાર છે. 4માં 10 મિનિટની વાર. અત્યારે બધા આમ તો હોતા જ છે પણ કાંઈ પ્રોબ્લેમ નથી એવું કાંઈ નહીં, કારણ કે હોઈ ગયા હતા ને કાંઈ પ્રોબ્લેમ ના આવે. જો એક ઓલી કઈ ઓલી કેટલા વાળી આવે? 220 વાળી આવે. હા તો એ એક લેતો આવજે. ને ઠંડામાં તો હારે ને, ઠંડામાં શું હોય? કોક હે, થમ્સઅપ હે, સ્પ્રાઇટ નથી લેવી. મારે રૂમની બહાર નથી નીકળવાનો. આ જાય છે, આ લેતો આવશે. શું મેળે ખેડે પછી નથી આવડતું. ભાઈ મને લાગી છે બહુ જ જોરોની ભૂખ. મેં નીતિન સાથે મંગાવ્યું છે, પણ હવે નીતિન ક્યારે આવે ને એની રાહ જોવાની છે. એ મને લાગતું નથી કે 9 વાગ્યા પહેલાં આવશે. ફટફટ નીતિન આવે. બાકી તો રૂમમાં કોઈ નથી. બાજુવાળા રૂમમાં છે બધા, પણ ત્યાં જવું ને ત્યાં મજા ના આવે આપણે. ભાઈ મને અહીંયા લાગી છે બહુ જ જોરોની ભૂખ ને નીતિનનો મને હમણાં કોલ આવ્યો કે શું શું લેવાનો છે. ત્યાં સુધી આપણે લીંબુ શરબત પી લઈએ. રામભાઈ આભાર તમારો આભાર કે તમે આ લઈ આવ્યા. તો ભાઈ આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને અત્યારે વાગ્યા છે કેટલા તમને દેખાણીએ? અત્યારે વાગ્યા છે 9:30. આપણે લગભગ રૂમમાં જઈને થઈ ગઈ છે રાઈટ 11:30 કલાક. હજી 11:30 નહીં પણ 13 કલાક રૂમમાં કાઢવાની. 13, 12 કંઈક પછી આપણે રૂમની બહાર જઈ શકશું ફાઇનલી. જોકે અત્યાર સુધી કાંઈ પ્રોબ્લેમ આવી નથી, પણ હવે ધીરે ધીરે લાગે છે કે આવશે. તો એની પહેલાં મસ્ત મજાનો આપણે થોડીક વાર આમ ફોન જોઈએ ને પછી સૂઈ જઈએ. જય દ્વારકાધીશભાઈ, ગુડ મોર્નિંગ, શુભ સવાર. અત્યારે વાગ્યા છે કેટલા ખબર? અત્યારે વાગ્યા છે સવારના 10:05. હું ઉઠી તો ક્યારનો જ ગયો, શાયદ 7, 7:30 વાગ્યાનો. પણ બેઠો હતો કારણ કે આપણો ચેલેન્જ 10:30 વાગે પૂરો થશે. હવે ખરેખર કહું ને તો હવે મારે બહાર જવું છે. હવે રૂમમાંથી હું કંટાળ્યો. જેવું જ ચેલેન્જ પછી ને એવો જ હું જઈ સીધો વોશરૂમ, મોઢું ધોઈ, બ્રશ કરી, ફ્રેશ થઈ, નાહી ધોઈ અને સીધું મારે નીકળવું છે ચા પીવા. બાકી હવે આ રૂમમાં મને આવે છે કંટાળો. અંધારામાં આ ઘૂંટણ થાય છે. તો બસ ફટોફટ 15-20 મિનિટ છે રાહ જોઈએ, પછી નીકળીએ મસ્ત બારે કંઈ બ્લોગ શૂટ કરીએ. બાકી આ ચેલેન્જ વિડીયો તો હાવ આમ બેકાર ગયો છે. મને કાંઈ નથી કે રૂમમાં શું કરવું આપણે એ વિચાર આવે. આપણે એકના એક રૂમમાં હોય, આ રૂમનો આપણો સીન લીધા રાખવું કે આ ભાઈ હમણાં આવું થયું, આ થયું. ત્યારે 24 કલાકનો વિડીયો બનાવવો હોય ને તો આપણો કોઈ ભાઈબંધુ હોય ને, કોઈક આપણે આમ ફ્રેન્ડ્સ લોકો હોય ને, બધા એ 3-4 જણા ભેગા ચેલેન્જ કરીએ ને તો થાય. બાકી ભાઈ એકલાથી તો થઈ જાય, ચેલેન્જ થઈ જાય 100%ની વાત છે. પણ કંટાળો આવે ગજબને, જોવાવાળાને મજા ના આવે. આ વિડીયોમાં તમને જરાય મજા નહીં આવી હોય, આઈ નો, મને ખબર છે. પણ હવે શું કરવું, અત્યારે તો નથી મારી પાસે ટીમ, નથી મારા ભાઈબંધો અહીંયા કોઈ. હોસ્ટેલના ફ્રેન્ડ્સ છે એ તો પણ એના કામમાં હોય. જો હું મારા ઘરે કે ગામડે હોઉં ને તો ત્યાં ચેલેન્જ કરું ને તો ત્યાં આપણા ઘણા બધા ફ્રેન્ડ્સ લોકો છે જે આપણો સાથ આપે. પણ કાંઈ વાંધો નહીં, ત્યાં જઈને પણ આપણે કંઈક કરશું. બાકી તો ફાઇનલી ભાઈ થઈ ગયા છે 10:30. એટલે આપણે થઈ ગયા છીએ ફ્રી આ રૂમમાં. ચાલો ફટોફટ બહાર નીકળો અહીંયાથી, કંટાળો હવે આ રૂમમાં. આપણે લઈ લીધું છે બ્રશ. અહીંયાથી બારે શું વાદે? ચલો. ઓહો, હવે કંઈક આમ અંજવાળું દેખાણું. ઓહ ભાઈ અહીંયા શું પવન આવે છે ભાઈ, ગજબ પવન છે. અંદર તો એવી બફારો થતો હતો ને. હા જુઓ તમે. હા